સમાચારમાં વાત કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસંડ ગામની તો ઈસંડ ગામમાં રામ મંદિર પર્વ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી। કલોલ તાલુકાના ઈસંડ ગામમાં સમસ્ત ઠાકોર સમાજના ખોટવાસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કલોલ તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ પ્રકાશસિંહ ઠાકોર અને તાલુકા સદસ્ય રાજેશભાઈ પ્રજાપતિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મહેન્દ્રસિંહે ક્રિકેટ ટુર્નામેન્ટની રિબિન કાપીને ઓપનિંગ કર્યું હતું। ત્યારબાદ ઠાકોર સેનાનો ધ્વજથી લીલી ઝંડી આપી ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રવીણસિંહ ઠાકોર, કલોલ। આજે ઈસન ગામ ખાટવાસ ટુર્નામેન્ટના આયોજકમાં અહીં ઉપસ્થિત તમારા ગામના ડેલિકેટ શ્રી રાજુભાઈ તેમજ અમારા કલોલ તાલુકા ઠાકોર સેના ઉપપ્રમુખ પ્રકાશભાઈ અને કલોલ તાલુકાના દ્વારા જે ઈસન ગામની અંદર ખાટવાસ ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું તમામ આયોજકો અને તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન। તે ખૂબ સારી મહેનત કરી અને ટ્રોફી મેળવે તેવી શુભેચ્છાઓ। તેમજ આજે રામ ભગવાનનું મંદિર જે આપણે બનવા જઈ રહ્યું છે અયોધ્યામાં, એ નિમિત્તે જે આ છોકરાઓ આયોજન કરી અને ભગવો પણ લહેરાયો, એની ધજા જે ભગવો ધારણ એટલે ભાઈ આજે આ ઈસન ગામની ધરા પર પવિત્ર અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે, તે નિમિત્તે આજે ઈસન ગામમાં એક અલૌકિક અહીંયા વાતાવરણ ઊભું થયું છે। કારણ કે ઈસન ખાટવાસ ઠાકોર સમાજ દ્વારા આજે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં 7 ટોટલ મેચો અહીંયા રમવામાં આવશે અને તેમાંથી આ એક વિજેતા ટીમને આ ટ્રોફીઓ આપવામાં આવશે। અને આ નિમિત્તે ઉપસ્થિત અહીંયા કલોલ તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ અને ઉપપ્રમુખ શ્રી અહીંયા ઉપસ્થિત છે અને મારી ગામની અસંખ્ય એવી જનમેદની પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં આજે આ અયોધ્યાના રામ મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે તેના અનુસંધાનમાં એક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક અનોખી અહીંયા પહેલ કરીને એને સમર્પિત કરવા માટે ઈસન ગામમાં એક ઠાકોર ક્ષત્રિય સેનાના ભાગરૂપે ઈસન ખાટવાસ સમિતિ દ્વારા આજે એક સુંદર અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આયોજકો અને દરેક પ્રેક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં તેઓ અહીંયા ઉપસ્થિત છે અને દરેક ટીમને શુભેચ્છા આપું છું કે દરેક ટીમ વિજેતા થઈ ટ્રોફી ભલે ના મેળવી શકે પણ એકબીજાના મન મેળવી અને એકબીજાથી નજીક આવી અને એક થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું। અને આજે અયોધ્યામાં ખરેખર જે રામ મંદિરની નિર્માણ થયું અને જે એક ભાવ થયો છે કે દરેકના જન્મ રામ રામ, એવી રીતે અહીંયા પણ ઈસન ગામની અંદર એ જ નારા પ્રમાણે એક નેજા હેઠળ, ક્રિકેટના નેજા હેઠળ આજે ગામ એકત્રિત થવા જઈ રહ્યું છે। ત્યારે દરેકને હું ડેલિગેટ તરીકે અહીંના દરેકને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય જય શ્રી રામ।